સાતમું અધિકરણ ષડગુણાત્મક નીતિ અધ્યાય ચોથો યુદ્ધ. યુદ્ધ અનિવાર્ય હોય છે. તેને થોડા સમય માટે આગળ પાછળ કરી શકાય, પણ તેને સદંતર રોકી શકાતું નથી. વિશ્વને કદી પણ યુદ્ધ મુક્ત કરી શકાતું નથી. સૌથી વધુ યુદ્ધોનો શિકાર દુર્બળ રાષ્ટ્રો થતા હોય છે. સૌથી બળવાન રાષ્ટ્ર પર કોઈ યુદ્ધ થોપતું નથી, અને કદાચ તેને યુદ્ધ કરવું જ પડે તો તે તેના માટે નફાકારક રહે છે. એટલે ચાણક્ય પ્રથમ તો રાષ્ટ્રને બળવાન બનાવવાનું કહે છે, પછી જરૂર પડે તો યુદ્ધ કરવાનું પણ કહે છે. ચાણક્ય રાજાને વિજિગીષુ રાજા કહે છે, અર્થાત રાજાએ હંમેશા વધુને વધુ વિજયો મેળવતા રહેવું જોઈએ. જે વિજિગીષુ નથી હોતા તે યુદ્ધની તૈયારી નથી કરતા. આવા રાજાઓ યુદ્ધમાં હારી જતા હોય છે. યુદ્ધની તૈયારી ન કરીને યુદ્ધ કરવાથી શાંતિ કે સુરક્ષા નથી મળતી. આવા રાજાઓ આક્રમક નથી હોતા. તેઓને મજબૂર થઈને પોતાના કિલ્લા આગળ જ યુદ્ધ કરવું પડતું હોય છે, જેમાં મોટા ભાગે તેઓ સર્વનાશ સાથે હારી જતા હોય છે. સુરક્ષા અને શાંતિ તો આક્રમક યુદ્ધો કરનારને મળતી હોય છે. શત્રુની ભૂમિ ઉપર પ્રથમથી જ પ્રચંડ તૈયારી સાથે પ્રચંડ આક્રમણ કરનારને વિજયી થવાની ઉજળી તકો હોય છે. માત્ર રક્ષણાત્મક યુદ્ધોથી પ્રશ્નો ઉકેલાતા નથી. તેમાં થનારી સંધિમાં પરાજિત રાજાને સહન કરવું પડતું હોય છે. માટે શત્રુ આક્રમણ કરે તે પહેલાં જ તેને તેના ઘરમાં જ દબોચવો હિતાવહ છે. આ માટે સતત તૈયારી રાખવી જરૂરી છે. જ્યારે શત્રુ પક્ષના મંત્રીઓ, સામંતો વગેરે પરસ્પરમાં ઝઘડતા હોય, મંત્રીઓ ચરિત્રહીન, લોભી અને લાલચુ થઈ ગયા હોય, અર્થતંત્ર તૂટી પડ્યું હોય, બધી રીતે શત્રુ પક્ષ ગૂંચવાયેલો અને દુર્બળ દેખાય, ત્યારે વિજિગીષુ રાજાએ આક્રમણ કરી દેવું. ચાણક્યે આક્રમણને રાષ્ટ્રનો પ્રભાવ વધારનારું તથા ઘટાડનારું તત્વ ગણ્યું છે. જો તમે સફળ આક્રમણ કરી શકો તો તમારો પ્રભાવ ચારે તરફ વધી જશે, પણ જો નિષ્ફળ ગયા તો પ્રભાવ ઘટી પણ જાય. પ્રભાવ મહત્વની વસ્તુ છે. પ્રભાવથી જ રાષ્ટ્ર મહાન ગણાતું હોય છે. પ્રભાવહીન રાષ્ટ્રો ગમે તેટલા મોટા હોય તો પણ મહાન નથી હોતા. વિજિગીષુ રાજાએ ચઢાઈ કર્યા પછી થોડો વિજય મેળવીને આસન ગ્રહણ કરવું, અર્થાત યુદ્ધ વિરામ કરવો. આ ગાળામાં શત્રુ રાજાને સંધિ કરવા દબાણ કરવું. માર ખાધેલો રાજા સંધિ કરવા તૈયાર થઈ જશે. તેની પાસે એવી સંધિ કરાવવી કે જેથી તેનું માન સન્માન રહે પણ બળ ન રહે. બળ રહે તો તે વિજિગીષુ રાજા માટે તે પૂરક બને. યુદ્ધ વિરામ અહેસાનપૂર્વક કરવો, પણ તે સમયમાં શત્રુ રાજા નવી તૈયારી ન કરે તથા નવા નવા રાજાઓને મદદ માટે ન બોલાવે તેનું ધ્યાન રાખવું. જો તેવી પ્રવૃત્તિ કરતો જણાય તો તરત જ પ્રચંડ ફટકો મારવો, તેને પરાજય આપવો. પરાજિત રાજા પ્રત્યે પણ માનભર્યો વ્યવહાર કરવો. ખાસ કરીને સ્ત્રી વર્ગને પૂરેપૂરું રક્ષણ આપવું. પરાજિત રાજાને સંધિ કરવા વિવશ કરવો. સંધિ કરી અને શાંતિ કરવી. શત્રુ રાજાનો પણ પાડોશી રાજા શત્રુ હોય તો તેને યુદ્ધ માટે ઉશ્કેરવો. તેની સાથે ગુપ્ત સંધિ કરીને લાભમાં ભાગીદાર બનાવવો. પછી એવી રીતે આક્રમણ કરાવવું કે શત્રુ રાજાની સેના બે ભાગમાં વહેંચાઈ જાય, જેથી તેને બે મોરચા સંભાળવા પડે. ધાર્યા પ્રમાણે વિજય મળે તો બંને મિત્ર રાષ્ટ્રોએ મળી અને સંધિ કરવી તથા બંનેએ મળીને લાભ વહેંચી લેવો. મિત્ર રાષ્ટ્રોને સાચવવા, મૈત્રી તૂટે નહીં તેની કાળજી રાખવી. ધાર્યા કરતાં શત્રુપક્ષ વધુ બળવાન નીકળે અને તે પણ સેના લઈને સામે આવી ગયો હોય તો વિજિગીષુ રાજાએ સંધિ કરવાના નિમિત્તે સમય વિતાવવો. આ સમયગાળામાં પોતાનું બળ વધારવું તથા શત્રુ પક્ષમાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ફૂટ પડાવવી. પછી યુદ્ધ કરવું અથવા સંધિ કરી લેવી. ઘણા મિત્ર રાષ્ટ્રો મળી અને યુદ્ધ કરવાનું આયોજન થયું હોય
ત્યારે સૌને પોતપોતાનું ક્ષેત્ર સોંપવું, સૌનું માન રાખવું, પ્રથમ શત્રુને ડરાવવો, ધમકાવવો, તેમ છતાં જો તે ન માને તો પછી યુદ્ધ કરવું. ચઢાઈ કર્યા પછી જણાય કે આપણી શક્તિ ઓછી છે તો બીજા મિત્ર રાજાઓનો સાથ લેવો. જો સાથ ન મળે તો સંધિ કરી પાછા ફરી જવું. ચઢાઈ કરી અને વિજય મેળવ્યા પછી ધનાદિ જે પ્રાપ્ત થયું હોય તે યુદ્ધનો ખર્ચ કાઢતા બાકી રહે તે બધાએ પરસ્પરમાં વહેંચી લેવા, અથવા જેને જે પ્રાપ્ત થયું હોય તે સૌએ રાખી લેવું. ચાણક્ય યુદ્ધને પણ નફાની પ્રવૃત્તિ માને છે. સમૃદ્ધ પણ કમજોર રાજા ઉપર ચઢાઈ કરીને ધનવાન થઈ શકાય છે. મિત્રો બનાવવા જરૂરી છે. કદી એકાકી ન રહેવું. આધુનિકતમ શસ્ત્રો તથા કેળવાયેલી વિશાળ સેના જ યુદ્ધને નફાકારક બનાવી શકે છે. અધ્યાય 5. યુદ્ધ 2. જેને ચક્રવર્તી થવું હોય તેને શસ્ત્રો અને સેના તૈયાર રાખવી. શક્તિ હોવા છતાં પણ જે ચક્રવર્તી નથી થઈ શકતો તેની ઈચ્છા શક્તિની મંદતા સમજવી. આવો રાજા આગળ જતાં પોતાનો પ્રભાવ ખોઈ બેસે છે. પ્રભાવહીન રાજા અંતે તો ગુલામ કે અર્ધ ગુલામ જેવો થઈ જતો હોય છે. માટે શક્તિશાળી રાજાએ ચક્રવર્તી થવું. આનો અર્થ બીજા રાજાઓને સમાપ્ત કરી દેવા તેવો નથી, પણ પરાજિત રાજાઓને પોતાની પાંખમાં લઈને તેમને પૂરેપૂરી સુરક્ષા આપવી. આ રીતે હારેલા ખંડિયા રાજા તથા પ્રજા ચક્રવર્તી રાજાથી વધુ પ્રભાવિત થઈને જય જયકાર કરે છે. પરાજિત રાજા કે પ્રજા ઉપર કદી અત્યાચાર કરવો નહીં, પણ માન અને આબરૂ સાથે વ્યવહાર કરવો. શત્રુઓ વધારીને નહીં, પણ મિત્રો વધારીને ચક્રવર્તી રાજા થવાનું હોય છે. તે ભૂલાવું ન જોઈએ. હવે સર્વપ્રથમ કોના ઉપર ચઢાઈ કરવી તે જણાવે છે. જે રાજા આંતરિક વિપત્તિઓથી સૌથી વધુ ઘેરાયેલો હોય, જેના મંત્રીમંડળમાં ફાટફૂટ પડી ગઈ હોય, તેવા રાજા ઉપર પ્રથમ આક્રમણ કરવું. વિજય મેળવ્યા પછી બીજા રાજા ઉપર આક્રમણ કરવું. ચઢાઈ કરવામાં પોતાની પ્રબળતાના ગણિત કરતા રાજપ્રશ્નની દુર્બળતા જ વધુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આંતરિક વિપત્તિમાં સપડાયેલા રાજાને હરાવીને પછી ક્રમપૂર્વક બીજા રાજા ઉપર ચઢાઈ કરવી. યુદ્ધ લાંબુ ખેંચવું નહીં. તેમ કરવાથી શત્રુઓને પરસ્પરમાં મળી જવાનો સમય મળતો હોય છે. બને તેટલી ઝડપથી આક્રમણ કરવું અને બને તેટલી ઝડપથી પરિણામ મેળવીને શાંતિ સ્થાપિત કરી દેવી. આ રીતે એક પછી એક રાજાઓ ઉપર આક્રમણ કરીને પરિણામ મેળવવા. પરાજિત રાજાઓ પાછળથી ઘા ન કરે તેમજ સંધિમાંથી ફરી જાય તેવી કઠોર સંધિ ન કરવી. સંધિમાં તેનું માન સન્માન તથા સુરક્ષાને સાચવવી. ચઢાઈ કરવા માટે 3 પ્રકારના રાજાઓ હોય છે. પ્રજાપ્રેમી ન્યાયપૂર્વક રાજ્ય કરનારો રાજા, અન્યાયપૂર્વક રાજ્ય કરી અને પ્રજાને પીડનારો રાજા, જેના મંત્રીમંડળમાં અંદરો અંદર ખટપટો થતી હોય તેવો કુસંપવાળો રાજા. જો ન્યાયપૂર્વક રાજ્ય કરી પ્રજાવત્સલ રાજા ઉપર ચઢાઈ કરવામાં આવે તો પ્રજા, અમાત્યો તથા સેના પ્રાણ આપીને પણ પોતાના રાજાની રક્ષા કરવા આગળ આવી જશે. રાજાની સૌથી મોટી મૂડી તેની પ્રજા છે. પ્રજા ન્યાયી અને પ્રજાવત્સલ રાજા ઉપર વારી જતી હોય છે. આવી પ્રજા અને આવો રાજા હોય ત્યાં નિષ્ઠાવાન અમાત્યો તથા નિષ્ઠાવાન સેના પણ હોય. નિષ્ઠા સદ્ગુણો અને ચારિત્રથી ઊભી કરાતી હોય છે. આવા રાજા ઉપર આક્રમણ બને ત્યાં સુધી કરવું નહીં, કારણ કે વિજય મેળવવા માટે બહુ મોટી ખૂનાવરકી કરવી પડશે, જે યોગ્ય નથી. કદાચ જીતાય તો પણ પ્રજા પોતાના જૂના રાજાને ભૂલી નહીં શકે. તેથી વિજયી રાજા ઉપર નિષ્ઠા થઈ શકશે નહીં. રાજનિષ્ઠા વિનાની પ્રજા રાજાને સુખ નથી આપતી. માટે આવા રાજા ઉપર આક્રમણ ન કરતા તેને મિત્ર બનાવી દેવો. અન્યાય અને પ્રજાપીડન કરનારા રાજા ઉપર આક્રમણ જરૂર કરવું. તેમાં પ્રજા સાથ આપશે, કારણ કે પીડિત પ્રજા હંમેશા કોઈ ઉદ્ધારકને શોધતી હોય છે. વિજિગીષુ રાજા તારણહાર થઈને વિજય મેળવી શકે છે. પ્રજામાં અપ્રિય તથા ઘૃણિત થયેલા રાજાને કદી પણ પ્રજાનો સાથ મળતો નથી. તેથી તે લાંબો સમય યુદ્ધ કરી શકતો નથી. માટે પ્રથમ
એને હરાવવો. જે રાજ્યમાં દુષ્કાળ જેવા કુદરતી સંકટો આવતા હોય, પ્રધાનો પરસ્પરમાં ઝઘડતા હોય, કશી તૈયારી કરી શકાતી ના હોય, તેના ઉપર આક્રમણ કરવું યોગ્ય નથી તેવું કેટલાક આચાર્યો માને છે. પણ ચાણક્ય કહે છે કે આવા રાજ્યો ઉપર ચઢાઈ ન કરવાથી પ્રજાના કષ્ટો ચાલુ રહેશે કે વધી જશે. માટે આક્રમણ કરીને આવા રાજાને હરાવીને રાજવહીવટ લઈ લેવો અને સારો વહીવટ આપીને પ્રજાને ત્રાસમુક્ત કરવી, દુષ્કાળ જેવા દુઃખોમાંથી પ્રજાને ઉગારવી. ચાણક્ય કહે છે કે અન્યાયી રાજા બળવાન હોય અને ન્યાયકારી રાજા દુર્બળ હોય તો પણ અન્યાયી રાજા ઉપર જ આક્રમણ કરવું, કારણ કે તેને પ્રજાનો સાથ નથી હોતો. પ્રજાના સાથ વિનાના રાજાને સરળતાથી જીતી શકાતો હોય છે. ન્યાયકારી રાજા ભલે દુર્બળ હોય પણ તેને પ્રજા વગેરેનો પૂરો સાથ હોવાથી જલ્દી જીતી શકાતો નથી. કદાચ જીતો તો પણ બહુ મોટો મર્દાનો ઢગલો કરવો પડે, માટે અન્યાયી રાજા ઉપર જ હુમલો કરવો. ચાણક્ય કહે છે કે પ્રજા તથા અમાત્યોમાં કયો રાજા અપ્રિય થઈ જતો હોય છે? વિદ્વાનો તથા સજ્જનોનો અનાદર અને દુર્જનો પ્રત્યે સહાનુભૂતિ, અયોગ્ય, અનુચિત, અધાર્મિક તેમજ ગુંડાગીરી જેવા કાર્યોમાં ભળી જવું, તેવા કાર્યોને પ્રોત્સાહન આપવું અને ધાર્મિક કાર્યો ઉપર પ્રતિબંધ મૂકવો, અનર્થોત્પાદક કાર્યોનો વિસ્તાર કરવો તથા યોગ્ય કાર્યોને અટકાવી દેવા, સેવકોને પગાર ન આપવો, પગાર ચઢી જવો, લોકો પાસેથી લાંચ, રૂશ્વત કે બક્ષિશ જબરદસ્તીથી લેવી, અપરાધીને સજા ન કરવી અને નિર્દોષ માણસોને સજા કરવી, ચોરને રક્ષણ આપવું અને શાહુકારને ત્રાસ આપવો, વડીલોના અપમાન કરવા, લાભદાયી કાર્યોને નષ્ટ કરવા, પ્રજાને લૂંટવી, પુરુષાર્થ કરનારા વીર પુરુષોને હલકા પાડવા, કામ બગાડવા અને મંત્રીઓ ઉપર દોષારોપણ કરવું, પુરોહિત વગેરે પૂજ્યજનોનો તિરસ્કાર કરવો, વિદ્વાનોને હલકા પાડવા અને ઉપકારકોને બોલીને અપકાર કરવો, પ્રતિદિન થતા કાર્યો તથા ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય કાર્યોની પરંપરા તોડવી, યોગક્ષેમનો નાશ કરવો, હલકા માણસોનો સંગ કરવો. આવા બધા અનેક કારણોસર રાજા પ્રજામાં તિરસ્કૃત થતો હોય છે. આવા રાજાના અમાત્યો નિષ્ઠા વિનાના થઈ જતા હોય છે, કારણ કે નિષ્ઠા સદ્ગુણો અને સચ્ચરિત્રથી આવતી હોય છે. નિષ્ઠા વિનાના અમાત્યો શત્રુપક્ષ સાથે ભળીને રાજાની હત્યા કરાવી નાખતા હોય છે. માટે રાજાએ સદ્ગુણી અને સજ્જન થવું. પ્રકૃતિ 3 પ્રકારની હોય છે: 1 ક્ષીણ, 2 લુબ્ધ અને 3 ઉદાસીન. ક્ષીણ એટલે દુષ્કાળ વગેરે આપત્તિઓના કારણે જે પ્રજાની તથા અમાત્યો વગેરેની આર્થિક સ્થિતિ દુર્બળ થઈ ગઈ હોય અને જે વધારે કષ્ટો સહન કરવા તૈયાર ન હોય, આવી પ્રકૃતિ જલ્દીથી સંધિ થાય અને કષ્ટોથી છુટકારો મળે તેવું ઈચ્છતી હોય છે. લુબ્ધ, જે પ્રકૃતિ લોભી કે લાલચી હોય છે, તેને કોઈ જરા લોભ કે લાલચ બતાવે તો તે તરત જ સંધિ કરવા તૈયાર થઈ જતી હોય છે. વિરક્ત, જેને રાષ્ટ્ર કે રાજા પ્રત્યે તીવ્ર અનુરાગ નથી હોતો, આવા વિરક્ત લોકો પણ જલ્દીથી બદલાઈને શત્રુને સાથ આપતા થઈ જઈને સંધિ કરાવવા ઈચ્છતા હોય છે. આ 3માં સૌથી વધુ પીડાદાયક વિરક્ત વર્ગ છે. આ વર્ગ વિચારો અને દર્શનથી વિરક્ત થતો હોય છે. માનો કે કોઈ તીવ્ર અહિંસાવાદી છે, તેનાથી યુદ્ધની હિંસા જોઈ શકાતી નથી, અથવા યુદ્ધના કારણે થતી ઉથલપાથલથી પ્રજા દુઃખી થતી હોય છે. આવું બધું તે જોઈ શકતો નથી, એટલે તે કોઈ પણ ભોગે સંધિ કરાવવા તૈયાર થતો હોય છે. આવી સંધિ એટલે શરણાગતિ જ કહેવાય. આવી રીતે પરલોકવાદી કે મોક્ષવાદી પણ થોડી ટક્કર પછી ઢીલા થઈ જતા હોય છે. આવા વૈચારિક ઢીલાશવાળા માણસો લાંબો સમય ટક્કર ઝીલી શકતા નથી હોતા, એટલે પ્રજાને ઢીલા દર્શનો, પલાયનવાદી વિચારસરણીથી બચાવવા જોઈએ. આવી વિચારસરણી મોટા ભાગે ધર્મમાંથી આવતી હોય છે, એટલે જે ધર્મ પ્રજાને ચુસ્ત રાષ્ટ્રવાદી, મક્કમ અને બલિદાન આપનારી ન બનાવે, તે ધર્મ સીધી નહીં તો આડકતરી રીતે પ્રજાને ગુલામીનો રસ્તો બતાવતો હોય છે.
માટે રાજાએ એવા લોકોનો સાથ લેવો કે જે વૈચારિક રીતે મક્કમ હોય, ઢીલા કે ફરી જનારા કૂવામાં અડધે પહોંચાડીને દોરડું કાપી નાખતા હોય છે. હવે એક બીજો પ્રશ્ન, એક શક્તિશાળી રાજાનો કે બે ઓછી શક્તિવાળા રાજાઓનો? ચાણક્ય કહે છે કે જો તમે એક પ્રબળ શક્તિવાળા રાજાનો સાથ લેશો તો તેનાથી તમારે દબાઈને રહેવું પડશે. એટલે બે કે વધુ ઓછી શક્તિવાળા રાજાઓનો સાથ લેવો, જેથી તમારું પ્રભુત્વ રહે. જો તે વિરોધી થઈ જાય તો તેમનામાં ભેદ પણ પડાવી શકાય છે. કદાચ એક વિરોધી થાય તો બીજાનો સાથ લઈને તેને દબાવી શકાય છે. યુદ્ધમાં વિજય મળ્યા પછી હીન બળવાળા રાજાએ જોવું કે મુખ્ય રાજાની દાનત તો નથી બગડીને, અર્થાત જીતાયેલો પ્રદેશ તથા લૂંટનો માલ તે પચાવી પાડવા તો નથી માંગતો ને. જો એવું લાગે તો ઘર્ષણને ટાળવા માટે બહાનું બતાવીને ચૂપચાપ ચાલતા થવું. પણ મુખ્ય રાજાની દાનત ન બગડી હોય તો તે વિદાય આપે ત્યાં સુધી રહેવું અને પછી વિદાય થવું. યુદ્ધ પછી નાના રાજાઓએ સાવધાન રહેવું. કામ પતી ગયા પછી ઘણાની બુદ્ધિ બગડતી હોય છે. જેની ચડતી થઈ હોય કે થતી હોય તેનો વિશ્વાસ રાખવો નહીં. કદાચ પોતાના હક કરતાં ઓછો ભાગ મળે તો પણ સંબંધ બગાડ્યા વિના હસતા મોઢે ચાલ્યા જવું. કદાચ કશું એ ન આપે તો પણ શાંતિથી ચાલ્યા જવું અને સમયની પ્રતીક્ષા કરવી. જ્યારે પેલા રાજા ઉપર કોઈ આક્રમણ કરે કે બીજી આપત્તિ આવે ત્યારે આક્રમણ કરીને જૂનો હિસાબ પતાવી લેવો. યુદ્ધ પૂરું થયા પછી વિજિગીષુ રાજાએ સાથ આપનાર બધા રાજાઓને માન સન્માનપૂર્વક પહેરામણી આપીને રાજી કરી અને વિદાય કરવા. તેમનામાં કોઈ અસંતોષ કે કચવાટ ન રહે તે જોવું. પોતાના સાથીદારોને રાજી રાખનાર જ રાષ્ટ્રમંડળનો સફળ નેતા થઈ શકતો હોય છે. અધ્યાય 6. યુદ્ધ પહેલા સાથીદારો સાથે સંધિ. વિજિગીષુ રાજાએ જ્યારે મિત્ર રાજાઓ સાથે મળીને યુદ્ધ કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ અંદરો અંદર સંધિ કરી લેવી. કારણ કે યુદ્ધ જીત્યા પછી કોને કેટલો લાભ મળે તે બાબતમાં વિવાદ થઈ શકે છે. મિત્ર રાજાઓએ કોણે ક્યાંથી યુદ્ધ કરવું તે ક્ષેત્ર નક્કી કરી લેવું. યુદ્ધ માટે બધા ક્ષેત્રો સરખા હોતા નથી. કેટલાક ક્ષેત્રો સરળ હોય છે તો કેટલાક કઠિન અને અગવડ ભર્યા હોય છે. જો પ્રથમથી ક્ષેત્રો નક્કી કર્યા નહીં હોય તો બધા જ સગવડવાળા ક્ષેત્ર તરફ ધસી જશે અને હૈસો હૈસો કરીને બધું ટોળું એક જ જગ્યાએ એકઠું થઈ જશે. એટલે પ્રથમ ક્ષેત્રો નક્કી કરવા. આ રીતે ક્ષેત્ર નક્કી કરી લીધા હોય તેને પરિપણિત દેશ સંધિ કહેવાય છે. દેશની સાથે કાળનો પણ નિર્ણય કરી લેવો, અર્થાત કઈ તારીખે કેટલા વાગે તમે હુમલો કરશો તે નક્કી કરી લેવું. વિજિગીષુ રાજાએ પર્વત, વન, નદી, કિલ્લા અને અનાજ, ઘાસચારો વગેરે સગવડોથી વંચિત પ્રદેશ ઉપર સાથી રાજાઓને હુમલો કરવા મોકલવા, જ્યાં જીત પછી ખાસ લાભની શક્યતા ન હોય. યુદ્ધ કરવા સાથે આવેલા રાજાઓમાં કોઈ ગુપ્ત શત્રુ હોય તો તેને વધુ વર્ષા, વધુ ગરમી, વધુ ઠંડી, રોગ અને ભોજન જેવી જરૂરી વસ્તુઓનો અભાવ હોય ત્યાં યુદ્ધ કરવા, મોરચો ખોલવા કહેવું. જો શત્રુ દારૂડિયો હોય, જુગારી હોય, સ્ત્રી લંપટ હોય તો તે યુદ્ધની વાતથી તરત જ ગભરાઈ જશે. આવા રાજા ઉપર સરળતાથી વિજય મેળવી શકાય છે. સંધિના 4 પ્રકાર હોય છે. 1. અકૃત ચિકિત્સા. જેની સાથે મળીને યુદ્ધ કર્યું હોય તેની સાથે ધન તથા સેનાની શક્તિનું આદાન પ્રદાન કરવું તે અકૃત ચિકિત્સા સંધિ કહેવાય છે. 2. કૃત શ્લેષણ. જે વિજિગીષુ રાજા પ્રિય તથા હિતકારી આચરણ કરીને સંધિની શરતોનું પૂરેપૂરું પાલન કરે અને આત્મરક્ષણ કરે તો તેને કૃત શ્લેષણ સંધિ કહેવાય છે. 3. કૃત વિદૂષણ. પૂર્વે કરેલી સંધિમાં દોષ ઉત્પન્ન કરીને તેનો ભંગ કરે તો તે કૃત વિદૂષણ સંધિ કહેવાય. 4. અવશીર્ણ. મિત્ર રાજા સંધિ કરીને ચાલ્યો જાય પણ ફરી પાછો આવે તો તે અવશીર્ણ સંધિ કહેવાય. કોઈ કારણે જેમ કે રિસાઈને ચાલ્યો ગયેલો રાજા પાછો આવે તો જોઈ તપાસીને નિષ્ઠા સાચી હોય તો જ ફરીથી સંધિ કરવી. પણ જો તેની દાનત સ્પષ્ટ ન હોય
તો તેને કુશળતાપૂર્વક યુદ્ધ સમયમાં નિષ્ક્રિય બનાવી દેવો, નહીં તો તે શત્રુ પક્ષમાં ભળીને તેની શક્તિ વધારશે. તેનો ભરોસો કરાય નહીં. આવું જ સેનાપતિ વગેરે અધિકારીઓ માટે પણ સમજવું. અર્થાત જો તે સ્વામીના અપમાન વગેરે દોષોથી શત્રુ પક્ષમાં ચાલ્યો ગયો હોય, પણ ત્યાં તેને ભારે દોષો દેખાય અને પાછો આવે, તો તેની નિષ્ઠા તથા દાનતની પૂરી કસોટી કર્યા પછી જ સ્વીકારવો, પણ યુદ્ધ સમયે ચાવી જેવા મહત્વના પદે રાખવો નહીં. જો કોઈ પ્રધાન કે મંત્રી કપટ રાખી અને વર્તતો હોય, અર્થાત જેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ સ્થિર ન થઈ શકતો હોય, તેને શત્રુના દેશમાં વસ્તુઓ ખરીદવા મોકલી ત્યાં તેનો નાશ કરાવી નાખો. ગદ્દારને કદી સહન કરવો નહીં. શત્રુ સાથે લાંબો સમય રહીને પાછો આવતો હોય તેનો વિશ્વાસ ન કરાય. જેમ સંધિના 4 પ્રકાર છે, તેમ યુદ્ધના 3 પ્રકાર છે. એક પ્રકાશ યુદ્ધ, જે મિત્ર રાજાઓ સાથે મળીને દેશ તથા કાળ નક્કી કરીને યુદ્ધ કરાય છે, તે પ્રકાશ યુદ્ધ છે. બીજું કૂટયુદ્ધ. આ પ્રકારના યુદ્ધમાં શત્રુને હેરાન પરેશાન કરવો, આગ લગાડવી, વિસ્ફોટ કરવા, પ્રજાને ભયભીત કરવી, બનાવટી ચલણ ફેરવાવું, આતંક ફેલાવવો, આત્મઘાતી દસ્તાઓ દ્વારા મુખ્ય માણસો તથા સેના વગેરેનો નાશ કરાવવો, પુલ, છાવણી, હવાઈ મથક, કાર્યાલયો વગેરે મહત્વના સ્થાનો ઉપર બોમ્બ વિસ્ફોટ કરાવી ખળભળાટ મચાવવો વગેરેને કૂટયુદ્ધ કહેવાય છે. આ યુદ્ધમાં ઓછી હાનિએ ઘણી હાનિ પહોંચાડી શકાય છે. તેમાં પણ જો વિરોધી દેશમાં પોતાને વફાદાર ગદ્દારો કે ગદ્દાર વર્ગ રહેતો હોય, તો આ કાર્ય ઘણી સરળતાથી કરી શકાય છે. રાષ્ટ્રનું સ્થાયી હિત ચાહનાર રાજાએ આવા ધાર્મિક ગદ્દારો કે જાતિગત ગદ્દારો પ્રત્યે જરાય નરમાઈ ન બતાવવી. તેમને લાંબો સમય જેલમાં રાખવા નહીં. તેમ કરવાથી તેમને છોડાવવા માટે આતંકવાદી ગદ્દારો દેશના મહત્વના માણસોને, વિમાનને કે બીજી કોઈ વસ્તુને કિડનેપ કરી અને સોદો કરશે અને છોડાવીને લઈ જશે. એટલે આવા ગદ્દાર આતંકવાદીઓનો જલ્દી કેસ ચલાવી જલ્દીથી જલ્દી તેમનો નાશ કરી નાખો, જેથી તેમને છોડાવવા કોઈનું અપહરણ ન થાય. જે કાયદાના ભયંકર શત્રુઓ છે, જે કાયદાનું પાલન જ નથી કરતા, તેમને કાયદાનું રક્ષણ ન હોય. કાયદાનું રક્ષણ તો કાયદાનું પાલન કરનારાઓ માટે હોય છે. આ કૂટયુદ્ધને સખ્તાઈથી દાબી ન દેવાય તો રાષ્ટ્ર આપત્તિમાં આવી પડે છે. એટલે આવા ગદ્દાર આતંકવાદીઓને મૂળમાંથી જ સાફ કરી નાખવા. તેમના પોષક અને સહાયક તત્વોને પણ તેમના જ જેવો દંડ દેવો. ત્રીજું તૃષ્ણી યુદ્ધ. તૃષ્ણી એટલે ચૂપચાપ ગુપ્તચરો દ્વારા ફૂટફાટ પડાવીને શત્રુ રાજાને અંદર અંદરથી જ કમજોર કરવો, તે તૃષ્ણી યુદ્ધ છે. અધ્યાય 7મો. દ્વૈધીભાવ, સંધિ અને વિગ્રહ. યુદ્ધની જ વાત ચાલી રહી છે. વિજિગીષુ રાજાએ જે સામંતની વફાદારી શંકાસ્પદ લાગે તેના ઉપર બીજા સામંત દ્વારા હુમલો કરાવી દેવો અને પોતાની ધાક જમાવી દેવી. જરૂર પડે ત્યારે ધનના બદલામાં સેના આપવી અથવા સેનાના બદલામાં ધન લેવું. આવી કુલ 18 પ્રકારની સંધિઓ થતી હોય છે. તે યથાયોગ્ય સમયે યથાયોગ્ય વ્યક્તિઓ સાથે કરવી. કોઈ દુષ્ટ રાજા હોય અને પ્રબળ પણ હોય તો તેને દુર્બળ બનાવવા માટે લાંબા સમયનું યુદ્ધ કરવું, જેથી તે આર્થિક રીતે ઘસાઈ જાય. ઘણીવાર યુદ્ધ કર્યા વિના પણ શત્રુ પક્ષને ખોટી સ્પર્ધામાં ઉતારીને તેના ધનને બરબાદ કરી નાખવાનું કાર્ય પણ શત્રુ રાજાને હરાવવા બરાબર જ સમજવું. બને ત્યાં સુધી સંધિ કરીને કામ પતાવવું. જ્યારે કોઈ હિસાબે સંધિ ન જ થઈ શકે ત્યારે જ યુદ્ધ કરવું. સારી અને સફળ સંધિ કરાવવા માટે તમારી ધાક હોવી જરૂરી છે. ધાક શક્તિ અને પરાક્રમથી જામતી હોય છે. એટલે રાજાએ હંમેશા પ્રચંડ સેના અને આધુનિક ઉત્તમ શસ્ત્રો સાથે સજ્જ રહેવું. જે રાજાએ યુદ્ધ નહીં પણ સંધિ કરીને રહેવું હોય તેણે એટલે કે બંને પક્ષોએ સારી રીતે વિચારીને પછી સંધિ કરવી અને તેનું પૂરી નિષ્ઠાથી પાલન કરવું. અધ્યાય 8મો. યુદ્ધનો વિસ્તાર.
ચાણક્ય યુદ્ધની ઉપેક્ષા કરવાનું નથી શીખવાડતા, પણ તેઓ યુદ્ધ કરતા સંધિ ઉપર વધુ ભાર મૂકે છે. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હોય અને વિજયની આશા દેખાતી ના હોય તો રાજાએ અન્ય સમાનધર્મી રાજાને ધનનો બમણો લાભ બતાવીને પોતાના પક્ષમાં ભેળવી દેવો. જે દુષ્ટ કામો કરનારો રાજા હોય તેનો તથા તેની સેનાનો નાશ કરવા ઈચ્છતો રાજા એવી સંધિ કરે કે જેથી દુષ્ટ રાજા કાદવમાં ફસાઈ જાય અને નષ્ટ થઈ જાય. રાજાએ સંધિ કરતી વખતે ભવિષ્યને ધ્યાનમાં રાખવું. અત્યારે થોડો લાભ થતો હોય પણ ભવિષ્યમાં વધારે લાભ થવાનો હોય તો તેવી સંધિ કરવી. રાજાએ પ્રજાના ઓછામાં ઓછા 2 ભાગ કરવા. એક અત્યંત વફાદાર રાષ્ટ્રભક્ત પ્રજા તથા સામંત, બીજો ભાગ સંદિગ્ધ વફાદારીવાળી પ્રજા અને તેઓ સામંત. આ બંનેમાં જે પૂર્ણ વફાદાર હોય તેને જ પ્રોત્સાહન આપવું. જે શંકાસ્પદ હોય તેને કદી પ્રોત્સાહન આપવું નહીં. રાજાએ પ્રજા તથા અધિકારીઓમાં પણ શત્રુ મિત્રને ઓળખવા જરૂરી છે. શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ સમજનાર રાજા કૂતરાના મોતે મરતો હોય છે અને રાષ્ટ્રને છિન્ન ભિન્ન કરાવી દેતો હોય છે. કોઈ વાર એવું પણ બને કે યુદ્ધ કરવા મોકલેલી સેના કપાઈ મરી શૂન્યાવકાશ થઈ ગયો તો રાજાએ તરત જ પોતાની આરક્ષિત સેનાને ત્યાં મોકલી દેવી અને શૂન્યાવકાશને ભરી દેવો. કાર્ય પૂરું કરવું. અધ્યાય 9 મિત્ર. રાજાની યોગ્યતાનું પ્રથમ માપ મિત્રો છે. તે મિત્રો વધારે છે કે શત્રુઓ? રાષ્ટ્રને મિત્રો જોઈએ. મિત્રો વિનાનું રાષ્ટ્ર મોટું હશે તો પણ કમજોર થશે. એટલે વધુમાં વધુ મિત્રો બનાવવા એ રાજાની મુત્સદી અને કુશળતાનું પ્રમાણ કહી શકાય. કુશળ રાજાએ જેના ઉપર આક્રમણ કર્યું હોય તે રાજાને પણ હરાવ્યા પછી સંધિ કરીને મિત્ર બનાવી લેવો. માત્ર શક્તિના જોરે કોઈને હરાવીને નમાવીને લાંબો સમય રાજ્ય કરી શકાતું નથી. મિત્રને વિપત્તિના સમયમાં કરેલી સહાયતાને કારણે તે કાયમી મિત્ર થઈ જાય છે. એહસાન કરવાની એક પણ તક જતી કરવી નહીં. એહસાન કરતા રહેવું એ મિત્રતાનું લક્ષણ છે. ચાણક્યનો મત છે કે બધા વ્યવહારો સ્વાર્થને કારણે થતા હોય છે. સ્વાર્થ જરૂરી છે. સ્વાર્થને પૂરો કરવો પણ જરૂરી છે. સ્વાર્થ પૂરો કરવાની ક્ષમતા હોવી પણ જરૂરી છે. જેનામાં આવી ક્ષમતા નથી હોતી તેનો કોઈ મિત્ર થવા તૈયાર હોતું નથી. ચાણક્ય કહે છે કે માનો કે તમારી સાથે 2 રાજાઓ મૈત્રી કરવા આવે છે. એક થોડા સમય માટે ઘણું ધન આપે છે અને બીજો લાંબા સમય માટે થોડું થોડું ધન આપે છે. તો કોને મિત્ર બનાવવો? કેટલાક આચાર્યોનો મત છે કે ઘણું ધન લઈને મિત્ર બનાવવો, ભલે ને થોડા સમય માટે જ આપતો હોય. પણ ચાણક્ય કહે છે કે ભલે થોડું ધન આપે પણ લાંબો સમય આપનારો મિત્ર જ વધુ હિતકારી થઈ શકશે. યાદ રહે, આ રાજકારણ છે. અહીં આગળ પાછળ અને મધ્યમાં સ્વાર્થ જ સ્વાર્થ હોય છે. પરમાર્થનું ક્ષેત્ર જુદું હોય છે. હવે એક બીજો પ્રશ્ન. ઘણા પ્રયત્નો કર્યા પછી જે મદદ માટે તૈયાર થાય અને તેવા મહાન મિત્રને ઉત્તમ ગણવો કે પછી થોડા જ પ્રયત્નોથી મદદ માટે તૈયાર થઈ જનાર સામાન્ય રાજાની મૈત્રી સારી? આ વિષયમાં આચાર્યોનો મત છે કે ભલે ઘણા પ્રયત્નો કરવા પડે પણ મોટો શક્તિશાળી રાજા જ ઉત્તમ મિત્ર કહેવાય. કારણ કે તેના દ્વારા તરત જ કાર્ય સિદ્ધ થઈ જાય. પણ ચાણક્યનો મત છે કે આ યોગ્ય નથી. મિત્ર રાજા ભલે થોડો ઓછી શક્તિવાળો હોય પણ સદાને માટે તેની મૈત્રી થતી હોય તો તે સારો. કારણ કે એક તો તે તમારી ઉપર ચઢી નહીં બેસે, જે શક્તિશાળી મિત્રમાં સંભાવના છે. બીજું, તેને ગરજ રહેશે, હંમેશનો વિશ્વસનીય સાથી થઈ જશે. માટે તેને મિત્ર બનાવવો. એક બીજો પ્રશ્ન. એક રાજા શક્તિશાળી છે, તેની પાસે વિશાળ સેના છે પણ જુદા જુદા સ્થળોએ વિખરાયેલી છે. તે સારો મિત્ર કે એક બીજો રાજા જેની પાસે થોડી સેના છે પણ નજીકમાં જ સંગઠિત છે, તે સારો મિત્ર? તો ચાણક્યનું કથન છે કે થોડી સેનાવાળો પણ નજીકમાં જ સંગઠિત થયેલી હોય તે રાજાને મિત્ર બનાવવો.
કારણ કે તે તરત જ કામમાં આવે. ફરી પાછો એક પ્રશ્ન, સેનાથી સહાયતા કરે તે મિત્ર ઉત્તમ કે ધનથી મદદ કરે તે ઉત્તમ? કેટલાક આચાર્યો સેનાની સહાયતાને ઉત્તમ માને છે, પણ ચાણક્ય તો ધનની સહાયતાને ઉત્તમ માને છે. ચાણક્યનું કથન છે કે સેનાની જરૂર તો યુદ્ધ વખતે જ થતી હોય છે, જે ક્યારેક યુદ્ધ થતું હોવાથી ક્યારેક જ જરૂર પડે છે. પણ ધનની જરૂર તો કાયમ રહે છે. ધનથી સેના પણ ઊભી કરી શકાય છે અને બીજા વિકાસ કાર્યો પણ થઈ શકે છે. એટલે ધનની સહાયતા વધુ શ્રેષ્ઠ સમજવી. હવે એક પ્રશ્ન એ થાય કે ધન આપનારો મિત્ર સારો કે ભૂમિ આપનારો મિત્ર સારો? અહીં પણ આચાર્યો વચ્ચે મતભેદ છે. બીજા આચાર્યો ધનની સહાયતાને શ્રેષ્ઠ માને છે, તો ચાણક્ય ભૂમિની સહાયતાને શ્રેષ્ઠ માને છે. ચાણક્ય મિત્રોના 6 પ્રકાર બતાવે છે. 1. જે મિત્ર ધનની લાલચ વિના જૂના સંબંધોથી બંધાઈને મિત્ર રાજાની રક્ષા કરે છે તથા વિજિગીષુ રાજા દ્વારા રક્ષિત રહે છે, તે નિત્ય મિત્ર છે. તે વધુ વિશ્વસનીય છે. બીજો, વશ્ય મિત્ર. જે મિત્ર ધન વગેરેના દ્વારા રાજાને મદદ કરે છે તે વશ્ય મિત્ર છે. ત્રીજો, જેના ઉપર કોઈ રાજાએ ચઢાઈ કરી હોય અથવા કોઈ પણ પ્રકારના સંકટમાં ફસાયેલો હોય તેમ છતાં પણ વિજિગીષુ રાજાની સહાયતા કરે છે, તે અધ્રુવ મિત્ર કહેવાય છે, કારણ કે તેની સહાયતા આપત્તિ પૂરતી જ હોય છે. ચોથો, જે સહાયતા કરવા હંમેશા તૈયાર રહે, સુખ દુઃખમાં સમાન રહે, જરા પણ મલિનતા ન રાખે, તેને અદ્વૈધ્ય મિત્ર કહેવાય છે. પાંચમો, જે બંને રાજાઓ સાથે સારા સંબંધો રાખે અને મદદ પણ કરતો રહે, તેને ઉભયભાવી મિત્ર કહેવાય છે. છઠ્ઠો, જે મિત્ર બંને રાજાઓ પ્રત્યે અંદરથી દ્વેષ રાખતો હોય અને તેથી બેમાંથી એકેને મદદ ન કરતો હોય, તે પણ ઉભયભાવી કહેવાય છે. ઘણી વાર એવું બને કે કશા કારણ વિના જ કોઈ મિત્ર રાજાને છોડીને ચાલ્યો જાય અને પછી પાછો કારણ વિના જ પાછો ફરી જાય. તેનો સ્વીકાર ન કરાય. તે ચંચલ છે, મૃત્યુને આલિંગન કરવા જેવો છે, માટે તેનો ત્યાગ કરવો. આ રીતે સર્વ રીતે વિચાર કરીને વિજિગીષુ રાજાએ જે તે પ્રકારના મિત્રો બનાવવા, બધાના ભેદને સમજવા અને તેમની સાથે વ્યવહાર કરવો. અધ્યાય 10. ભૂમિ. મિત્ર રાષ્ટ્રોએ જ્યારે યુદ્ધ કર્યું હોય અને વિજય પણ મેળવ્યો હોય, તે પછી પરાજિત રાષ્ટ્રની ભૂમિ વહેંચણીનો પ્રશ્ન આવતો હોય છે. ચાણક્ય કહે છે, ભૂમિ વહેંચી લેવા નિમિત્તે જે મિત્રોએ સાથે મળીને યુદ્ધ કર્યું હોય તેને ભૂમિ સંધિ કહેવાય છે. જે રાજા ઉત્તમ ભૂમિ પોતાને આધીન કરી લે છે તે વધુ ફાયદામાં રહે છે. બળવાન શત્રુને જીતી લેવાથી 3 લાભ થાય છે: ભૂમિ લાભ, શત્રુ પરાજય, પ્રતાપની વૃદ્ધિ. યાદ રહે, ચાણક્યે ચંદ્રગુપ્ત પાસે અનેક યુદ્ધો કરાવીને વિશાળ ભારતનું એક છત્ર રાષ્ટ્ર નિર્મિત કર્યું હતું. યુદ્ધનું પરિણામ કોઈને નિત્ય શત્રુ બનાવવામાં ન આવવું જોઈએ. નિત્ય શત્રુ વિજયી રાજાને શાંતિથી બેસવા દેતો નથી. આવા નાના મોટા વિદ્રોહથી સેના થાકી જતી હોય છે. એટલે કાં તો શત્રુ રાજાને હરાવીને મિત્ર બનાવી લેવો, કાં પછી તેને જડમૂળથી ઉખેડી નાખવો. નિત્ય અમિત્ર અને અનિત્ય અમિત્રનું ભૂમિ લક્ષણ કહે છે. જે તમારો રોજનો અમિત્ર છે, શત્રુ છે, તેની ભૂમિ કેવી હોય? જ્યાં સીમા ઉપર ઘણા કિલ્લા બાંધ્યા હોય, જ્યાં ચોરીનો ધંધો કરનારા ઘણા રહેતા હોય, જ્યાં ઘણા મલેચ્છો રહેતા હોય. અહીં મલેચ્છ શબ્દ યુનાનીઓ માટે વપરાયો લાગે છે, કારણ કે ત્યારે ઇસ્લામનો ઉદય થયો ન હતો. યુનાનીઓ વગેરે પ્રતિદિન સ્નાન કરતા નહીં, તેથી તેમને મલેચ્છ કહેવામાં આવતા. જ્યાં જંગલી માણસો વધારે રહેતા હોય, જે આવતા જતા પ્રવાસીઓને લૂંટી લેતા હોય, આવી ભૂમિને નિત્ય અમિત્ર ભૂમિ કહેવાય છે. પણ જ્યાં આવું ન હોય તેને અનિત્ય અમિત્ર ભૂમિ કહેવાય છે, કારણ કે આવી ભૂમિ ઉપરથી રોજ રોજ ઉપદ્રવો થતા નથી હોતા. અત્યારે જેમ નગરોમાં અમુક મહોલ્લામાં નિત્ય ઉપદ્રવ થયા કરતો હોય છે, જ્યાંનું શાસન કરવું કઠિન હોય છે, જેને સાચવવા ઘણા પોલીસો મૂકવા પડતા હોય છે, તેવું જ પ્રાચીન કાળમાં પણ થતું. તેની સ્પષ્ટતા કરી છે. આવા
નિત્ય ઉપદ્રવી ભૂમિ મહોલ્લાને સખ્ત હાથેથી દબાવી રાખવા, ત્યાંના નિવાસીઓને સુધારવાનો, નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવો, પણ સખ્તાઈમાં ઢીલાશ કરવી નહીં. રાજાએ ભૂમિ વૃદ્ધિ કરવી અને નવી ભૂમિમાં વિકાસની સાથે ન્યાયસંગત સુશાસનની સ્થાપના કરી પ્રજાને સુખી કરવી. અધ્યાય 11મો. નવા નગરો વસાવવા. વિજય મેળવ્યા પછી પ્રાપ્ત થયેલી નવી ભૂમિમાં કેટલીક ભૂમિ એવી હોય કે જ્યાં વસ્તી જ ન હોય, ઉજ્જડ હોય, ત્યાં નવી વસ્તી વસાવવી અને લોકોને આબાદ કરવા. પહેલા વસ્તી ઓછી હતી અને ભૂમિ વધારે હતી. વન અને પર્વતો વગેરેમાં લાખો એકર જમીન વસ્તી વિનાની હતી. ત્યારે રાજાની મુખ્ય આવક ભૂમિની રેવન્યુથી થતી. એટલે જેટલી ખેતી વધારે તેટલી આવક વધારે. કુશળ રાજા વધુમાં વધુ જમીનમાં ખેતી કરાવતો. ચાણક્ય કહે છે કે નવી મેળવેલી ભૂમિમાં નવી નવી વસાહતો ઊભી કરવી, સીમાંત પ્રદેશોમાં ખડતલ દેશભક્તોને વસાવવા, સ્વદેશની સાથે ગદ્દારી કરે અને સીમા પારના શત્રુ દેશની સાથે વફાદારી કરે તેવા લોકોને સીમાથી દૂર રાખવા. ત્રણેય ઋતુઓમાં જુદા જુદા અનાજ વગેરે પેદા કરનારી ભૂમિને જળથી સિંચવી, નહેરો તથા બંધ બાંધવા, જેમાં પાક ન થતો હોય તેમાં પણ પ્રયત્નો કરી અને પાક લઈ શકે તેવા કુશળ ખેડૂતોને જમીન આપવી. જે જમીનમાં ખનીજની ખાણો વધારે હોય તેનાથી રાજકોષની સારી વૃદ્ધિ થઈ શકે છે. મોટા ભાગે ખનીજ ભૂમિ ઉપરથી સૂકી, બંજર હોય છે, પણ ખનીજની નિકાસથી અનેક દેશોમાંથી આવક કરી રાષ્ટ્રને વૈભવશાળી બનાવી શકાય છે. હાથીઓના વનનું રક્ષણ કરવું, કારણ યુદ્ધ માટે હાથી જ સર્વોત્તમ સાધન છે. હાથીઓ વધારવા. સ્થળ માર્ગની સાથે જળમાર્ગનો વિકાસ કરવો. સ્થળ માર્ગો કાયમી છે, જ્યારે જળમાર્ગ વર્ષાને આધીન છે. તો પણ જળમાર્ગે માલનું વહન સસ્તું પડે છે. તેનો ખૂબ વિકાસ કરવો. બંને માર્ગોને સુરક્ષિત કરવા. ચોર, લૂંટારા, ડાકુઓનો નાશ કરીને જ આ માર્ગો સુરક્ષિત કરી શકાય છે. જે ભૂમિ ઉપર રહેનારા માણસો સંગઠિત હોતા નથી તે ભૂમિ સરળતાથી કબજામાં આવી શકે છે અને તેના ઉપર શાસન કરી શકાય છે. પણ જ્યાં સંગઠિત લોકો રહેતા હોય તે ભૂમિ દુઃખદાયી થઈ જતી હોય છે. આવી પ્રજા વિદ્રોહ કરે, હુમલો કરે અને રાજાનો નાશ પણ કરી શકે છે. ચાણક્ય એક વિચિત્ર વાત જણાવે છે. 4 વર્ણમાં નીચલા વર્ગના લોકો જ્યાં વધુ રહેતા હોય તે ભૂમિ વધુ પ્રશસ્ત માનવી, કારણ કે આ શ્રમજીવી વર્ગ રાજાને વધુ ઉત્પાદન આપશે. જો કે મારું એવું માનવું છે કે માત્ર શ્રમથી ખેત ઉત્પાદન વધતું નથી, પણ આયોજનથી વધે છે. શ્રમની સાથે આયોજન અને વૈજ્ઞાનિક અભિગમ વગેરે હોય તો જ ઉત્પાદન વધારી શકાતું હોય છે. જે ભૂમિમાં વ્યાપારીઓ વસતા હોય તેનો પણ વિકાસ કરવો, તેમની રક્ષા કરવી અને વ્યાપારને ખૂબ ખીલવવો. જેમ જેમ વ્યાપાર ખીલશે તેમ તેમ રાષ્ટ્ર સમૃદ્ધ થતું જશે. વસ્તી વધારવી. પુરુષ વદહિ રાષ્ટ્રમ. રાષ્ટ્રની શોભા વસ્તીની ભરચકતામાં છે. વસ્તી વિનાની ઉજ્જડ ભૂમિ વાંજણી ગાય જેવી છે. સારી પેઠે જામી ગયેલો રાજા પણ જો અન્યાયી થઈ જાય તો પ્રજા તેને ઉખેડી નાખતી હોય છે. માટે રાજાએ ન્યાયપ્રેમી થવું અને પ્રજાને પણ ન્યાયપ્રેમી બનાવવી. રાજાએ કદી પ્રારબ્ધવાદી ન થવું, પુરુષાર્થવાદી થવું. ખારી અને બંજર ભૂમિમાં પણ વૈજ્ઞાનિક અભિગમથી વૈભવ પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે ઇઝરાયલ વગેરે દેશો. માટે રાજાએ પ્રજાને વૈભવશાળી બનાવવી. અધ્યાય 12મો. કર્મસંધિ. કેટલાક નિર્માણો એટલા મોટા હોય છે કે એકલું રાષ્ટ્ર કરી શકે નહીં. તેના માટે 2, 3 કે 4 રાષ્ટ્રોએ મળી અને નિર્માણ કાર્ય કરવા જોઈએ. આવા સંયુક્ત સાહસ માટે થયેલી સંધિને કર્મસંધિ કહે છે. માનો કે કોઈ નદી ઉપર મોટો પુલ બાંધવો છે, મોટો કિલ્લો બાંધવો છે, જેમાં કરોડોનો ખર્ચ થાય તેમ છે. જે માટે રાજા પાસે બજેટ નથી, તો તેણે સમાન આવશ્યકતાવાળા રાજાઓને ભાગીદાર બનાવી નિર્માણ કરવું. નદીઓ વગેરે ઉપર મોટા મોટા સેતુબંધ બાંધી અને જળ રોકવું અને તેનાથી ખેતી કરવી. મબલખ અનાજ પેદા કરવું. હાથીઓનો વધારો કરવો. ઉત્તમ જાતના હાથીઓ પેદા કરવા. આવી જ રીતે
ખાણોનો વિકાસ કરવો, પુષ્કળ ખનીજ કાઢી અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવી શકાય છે. જે કાર્યોના નિર્માણથી શત્રુ પક્ષને વધુ ફાયદો થતો હોય તેવું નિર્માણ ન કરવું. થોડી આવક અને વધુ ખર્ચવાળું નિર્માણ પણ ન કરાવવું. અધ્યાય 13. પાશણી ગ્રહણ. પાશણી ગ્રહણનો અર્થ થાય છે યુદ્ધે ચઢેલા રાજાની પાછળ પાછળ ચાલી અને યુદ્ધ કરવું તે. કેટલીક વાર એવું બને કે વિજિગીષુ રાજાએ પોતાના અમિત્ર સામંતનું પાશણી ગ્રહણ કરવું પડે. આવા સમયે શત્રુ રાજા પણ પાશણી ગ્રહણ કરવા તૈયાર હોય ત્યારે થોડી ગૂંચવણ થઈ જાય. પેલો શક્તિશાળી રાજા હુમલો કર્યા પછી પાછળ આવતા રાજા ઉપર પણ હુમલો કરી બેસે અને તેને પણ નષ્ટ કરી બેસે. તેવી સ્થિતિમાં પાછળ પાછળ ચાલનારા રાજાઓમાં જે બળવાન હશે તેને જ લાભ થશે. બે અમિત્ર રાજાઓ જો યુદ્ધ કરવા નીકળ્યા હોય તો જેની પાસે વધુ સેના તથા શસ્ત્રો હોય તેના ઉપર હુમલો કરવો, કારણ કે તે પોતાના નગરની રક્ષા માટે સેના મૂક્યા વિના જ બધું લઈને યુદ્ધે નીકળ્યો છે. તેથી તેનો નાશ કર્યા પછી તેની સહાયતા કરવા આરક્ષિત સેના આવી શકશે નહીં. જ્યારે પેલી થોડી સેનાવાળાની આરક્ષિત સેના મદદે આવી જાય તો ઉપાધિ કરી શકે છે. રાજાએ મજબૂત અને શક્તિશાળી રાજા ઉપર કદી પણ આક્રમણ કરવું નહીં. તેની તો મૈત્રી જ સારી. જે રાજા ધર્મ વિરોધી અન્યાયકારી હોય તેના ઉપર આક્રમણ કરી પ્રજાને રાહત આપવી. જેની પાસે મોટી સેના હોય અને શત્રુઓ શાંત થઈ ગયા હોય આવો રાજા કોઈ નિકટના રાજાનો પાશણી ગ્રાહ થાય તો તેને વિશેષ લાભ થઈ શકે છે. વિજિગીષુ અને શત્રુ રાજ્યના વચ્ચે એક દુર્બળ બફર રાજ્ય રાખવું. બફર રાજ્યને સંસ્કૃતમાં અંતર્ધી કહેવાય છે. આવા અંતર્ધી રાજ્યનો રાજા યુદ્ધ વખતે ભાગીને દુર્ગમાં કે પછી વનમાં ચાલ્યો જાય છે. જે શત્રુ ઉપકારક હોય તેની સાથે સંધિ કરવી, પણ જે અપકાર કરનારો હોય તેની સાથે સંધિ કરવી નહીં. યુદ્ધ કરતા પહેલા જેનું ગુપ્તચર તંત્ર બળવાન હોય છે તે જ વિશેષ લાભ પામે છે. માત્ર આંધળા થઈને રણભૂમિમાં ઉતરીને સામસામું યુદ્ધ કરવામાં ઘણા માણસો કપાઈ મરે છે. આ તો છેવટનું યુદ્ધ છે. જે યુદ્ધમાં ઘણા સૈનિકો કપાઈ મર્યા હોય અને ઘણા ધનનો પણ નાશ થયો હોય આવું યુદ્ધ જીતીને પણ હાર્યા બરાબર જ કહેવાય. માટે મંત્રણાને સર્વોચ્ચ મહત્વ આપવું એવો બીજા આચાર્યોનો મત છે. પણ ચાણક્યનું કથન છે કે મંત્રણા પણ ત્યારે જ સફળ થતી હોય છે જ્યારે રણ મેદાનમાં મોટો હાહાકાર મચાવીને શત્રુને સ્તબ્ધ કરી દીધો હોય. આવું કર્યા વિના જ મંત્રણા કરનાર સફળ રહેતો નથી. માટે રણયુદ્ધ જરૂર કરવું, ભલે ગમે તેટલા સૈનિકો, સામગ્રી તથા ધન ખર્ચાય જાય તેની પરવા કરવી નહીં, પણ શત્રુનો તો જડમૂળથી વિનાશ કરી નાખો. સુમહતાપી ક્ષય વ્યયેન શત્રુ વિનાશો અભ્યુપગંતવ્ય. મંત્રણા માટે ઉતાવળા રહેનારા અને થનારા રાજાઓ પ્રભાવહીન બનાતા હોય છે. શત્રુ કંટકોનો વિનાશ કરીને નિષ્કંટક થઈ જાય પછી પોતાની પાસે જે સેના હોય તેનાથી વ્યવસ્થા સ્થાપિત કરે તે જ લાભવાન થાય છે. જે રાજા પોતાની સેનામાં રહેનારા રાષ્ટ્રદ્રોહી સૈનિકોનો વધ કરાવી શકે છે તે જ વિજયી થાય છે. રાષ્ટ્રદ્રોહીઓને કદી પણ સહન કરાય નહીં. કોઈ પણ ભોગે તેમનો નાશ કરવો જ જોઈએ. 1000 પ્રત્યક્ષ શત્રુ સૈનિકો કરતાં ગુપ્ત રીતે ઘૂસી ગયેલા 10 રાષ્ટ્રદ્રોહી સૈનિકો વધુ ભયંકર સાબિત થઈ શકે છે. પોતાના મિત્ર રાજા ઉપર કોઈ આક્રમણ કરી બેસે તો વિજિગીષુ રાજાએ ચૂપચાપ બેસી ન રહેવું. તરત જ પેલા શત્રુ ઉપર પાછળથી હુમલો કરી તેને હરાવી દેવો કે પછી ભગાડી દેવો. ખરા સમયે ચૂપચાપ બેસી રહેનાર પોતાનો મિત્ર ભાવ ખોઈ બેસે છે. કદાચ કોઈ શત્રુ સીધો જ વિજિગીષુ રાજા ઉપર ચઢી આવે તો પોતાના મિત્ર રાજાને શત્રુનો પાશણી ગ્રાહ બનાવીને તેને હરાવવો. વિજિગીષુ રાજાએ પૂરા રાષ્ટ્રમાં ગુપ્તચરો ફેલાવી દેવા. જે શત્રુ રાજાઓ છે તેમની સાથે બોલીને બગાડવું નહીં, પણ મીઠી વાણી બોલવી. પણ અંદરથી તે બધાને એક એક કરીને વીણી વીણી અને મરાવી નાખવા અને પોતાનો ચહેરો ઉદાસીન જેવો, અર્થાત અમે કશું જ જાણતા નથી તેવો રાખવો. જે વિજિગીષુ રાજા
પોતાના ચહેરાને તથા મંત્રણાને ગુપ્ત રાખી શકતો નથી અને ગમે તેમ આર પાર કી લડાઈ હોગી તેવું બકબક કર્યા કરે છે. તેની બધી સિદ્ધિઓ સમુદ્રમાં ભાંગેલી નૌકાની માફક નષ્ટ થઈ જાય છે. મુત્સદી પુરુષ છીછરો ન હોય, સમુદ્ર જેવો અગાધ હોય. અધ્યાય 14. શક્તિહીનતા. માનો કે તમે વિજિગીષુ છો, પણ તમારી પાસે પૂરી શક્તિ નથી, એટલે ઈચ્છા પૂરી કરી શકાતી નથી. આવી સ્થિતિમાં શું કરવું? માનો કે ઘણા રાજાઓએ મળીને વિજિગીષુ રાજા ઉપર ચઢાઈ કરી દીધી. આ બધાને પહોંચી શકાય તેમ નથી, એટલે આક્રમણ કરનારા બધા રાજાઓમાં જે ધાર્મિક અને સજ્જન રાજા હોય તેને ધન વગેરે આપીને પોતાના પક્ષમાં કરી લેવો. જો સામે નીતિ સફળ ન થાય તો તેમાં ભેદ નાખવો, અર્થાત ફૂટ પડાવવી. જો તેમાં પણ સફળતા ન મળે તો મુખ્ય સામંતને પુષ્કળ ધન આપી ફોડી નાખવો. પછી બીજા સામંતોને ઉશ્કેરવા કે આ સામંતે તમને અંધારામાં રાખીને મારી પાસેથી પુષ્કળ ધન લીધું છે, જે તમને બતાવ્યું નથી અને પોતે જ પચાવી પાડ્યું છે. આ રીતે પરસ્પરમાં ઝઘડો કરાવવો. આવા સમયે ઓચિંતો હુમલો કરી દેવો. જો બધા ઉપાયો નિષ્ફળ જાય અને પોતે સામનો કરી ન શકે તો બધા રાજાઓમાં જે મુખ્ય હોય તેની સામે પોતાનું આત્મસમર્પણ કરવું. નમ્રતાથી પ્રણામ કરીને યોગ્ય વ્યવહારથી તેનું મન જીતી લેવું. જરૂર પડે તો પોતાની કન્યાનું પણ પ્રદાન કરવું. ગમે તે રીતે તેની શત્રુતા સમાપ્ત કરી દેવી. ઓછી શક્તિવાળા રાજાએ વીણી વીણીને મોટા મોટા વિદ્વાનોનો સંગ્રહ કરવો. આ વિદ્વાનો રાજાનું વૈચારિક રક્ષણ કરશે. તેમની બુદ્ધિ અને જ્ઞાનના ઉપયોગથી રાજા મહાન બનતો હોય છે. આ રીતે વડીલો તથા જ્ઞાન વૃદ્ધની સંગતથી રાજાને ઘણો લાભ થતો હોય છે. તે કરવો. અધ્યાય 15. દુર્બળ રાજાની રક્ષા. કદાચ કોઈ બળવાન રાજા દુર્બળ રાજા ઉપર આક્રમણ કરી દે તો દુર્બળ રાજાએ વધુ બળવાન રાજાનો આશરો કરવો જોઈએ. રાજનીતિમાં યુદ્ધ જરૂરી અને મહત્વની ઘટના હોય છે. એ ઘટતી જ હોય છે, એટલે બુદ્ધિમાન રાજાએ પ્રથમથી જ શત્રુ મિત્રનો વિચાર કરી પ્રબળ શક્તિવાળા રાજાનો આશ્રય લેવો જોઈએ. યુદ્ધમાં એકલા કે પછી સંયુક્ત રીતે બળવાન થવું જરૂરી છે. જે એકલ દોકલ રહી અને તટસ્થ નીતિ પર ચાલે છે તે સામે ચાલી અને દુર્બળતા વહોરે છે અને પરાજય અને પ્રભાવહીનતા ઊભી કરે છે. કદાચ કોઈ કારણસર કોઈ આશ્રયદાતા રાજા ન મળે તો છેવટે દુર્ગનો આશ્રય લેવો. દુર્ગ અત્યંત મજબૂત અને જીતી ન શકાય તેવો તથા અન્ન જળથી ભરપૂર હોવો જોઈએ. તેમાં ગુપ્ત માર્ગો પણ હોવા જોઈએ. દુર્ગનો આશ્રય લીધા પછી પણ યુદ્ધ જીતી શકાય તેમ ન હોય તથા ગુપ્ત માર્ગોથી ભાગી શકાય તેમ પણ ન હોય તો છેવટે વીરતાપૂર્વક માથે કફન બાંધી શત્રુ સેના ઉપર તૂટી પડવું. કદાચ આમ કરવાથી પણ વિજય મળી શકે છે, પણ ચાણક્ય આ મત સાથે સંમત નથી. તેમનું કહેવું છે કે મંત્રણાઓ કરવી, સંધિનો પ્રયત્ન કરવો, બધા પ્રયત્નો નિષ્ફળ થાય તે પછી જ ભાગી છૂટવું કે પછી વીરતાપૂર્વક તૂટી પડવું. રાજસ્થાનના રાજપૂત રાજાઓમાં જે કેસરિયા કરવાની પ્રથા હતી તેનું મૂળ અહીં દેખાય છે. પણ કેસરિયાની સાથે એક બીજું તત્વ જોડાયેલું છે, તે છે જૌહર, અર્થાત સ્ત્રીઓનું અગ્નિમાં આત્મદહન કરી દેવું. કેસરિયા અને જૌહર મરાઠાઓમાં દેખાતું નથી. મુસ્લિમોમાં તો નથી જ દેખાતું. માત્ર રાજપૂત રાજાઓમાં જ દેખાય છે. તે પણ મુસ્લિમ આક્રાંતાઓની સામે જ જૌહર વ્રત થયું દેખાય છે. અંગ્રેજો, મરાઠાઓ કે રાજપૂતો સામે જૌહર થયું હોય તેવું દેખાતું નથી. કદાચ કેસરિયા થયા હોય. રાજપૂતોની પરસ્પરની લડાઈમાં પણ જૌહર થયું સાંભળ્યું નથી. કદાચ તેનું કારણ પરાજિત સરદારોના સ્ત્રી વર્ગ પ્રત્યે અંગ્રેજો, મરાઠા અને રાજપૂતો વગેરેના વલણમાં અને મુસ્લિમ આક્રાંતાઓના વલણમાં ફરક હોય. મુસ્લિમ આક્રાંતાઓ સ્ત્રીઓની માન મર્યાદા ન રાખતા, તેમને ભ્રષ્ટ કરતા, ગુલામ બનાવતા અને ભારે દુર્વ્યવહાર કરતા. તેથી બચવા કદાચ જૌહર વ્રત થતું હશે. લોકોએ વિચાર અને સંશોધન કરવું જોઈએ.
શું મુસ્લિમ આક્રાંતાઓનો વ્યવહાર સ્ત્રીઓ પ્રત્યે એવો હતો કે સ્ત્રીઓ પકડાઈ જવા કરતાં બળી મરવાનું વધુ પસંદ કરતી? કિલ્લામાં પરાજય નિશ્ચિત હોય અને કેસરિયા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો વિજયી રાજા સાથે સંધિ કરી તેના સેવક બનીને રહેવું, રાજપાટ તેને સોંપી દેવું, કન્યાની લેવડ દેવડ કરવી અને પૂરી વફાદારીથી વિજયી રાજાને સાથ આપવો. ખોટી મોટાઈ કે ખોટી બહાદુરીના નામે મરી ફીટવું નહીં. જીવતો હશે તો ફરીથી ભવિષ્યમાં મોકો મળશે. આ રીતે પરાજિત દુર્બળ રાજાએ વિજયી રાજાને આત્મસમર્પણ કરી પૂરી વફાદારીથી તેને આધીન કાર્ય કરવું. અધ્યાય 16. વિજયી રાજાનો પરાજિત રાજા પ્રત્યેનો વ્યવહાર. જે રાજા સંધિનું ઉલ્લંઘન કરે તેના ઉપર ચઢાઈ કરી દેવી. દંડ વિના વ્યવસ્થા ન રહે, પણ વ્યૂહપૂર્વકની ચઢાઈ કરવી. પ્રથમ તો ચઢાઈની ભૂમિ સાથે પોતાની ભૂમિ જોડાયેલી હોવી જોઈએ. અનુકૂળ સમય હોવો જરૂરી છે. ખાવા પીવાની પૂરી વ્યવસ્થા હોય. પોતાના હાથી ઘોડા વગેરે માટે ઘાસચારાની પૂરી વ્યવસ્થા હોય. આમ બધી અનુકૂળતા કર્યા પછી જ ચઢાઈ કરવી. વિજય નક્કી સમજવો. ચઢાઈ કરતી વખતે પોતાને આધીન થયેલા રાજાઓમાંથી જે સૌથી વધુ વિશ્વાસુ, વફાદાર, શૂરવીર અને યુદ્ધના વ્યૂહોને જાણતો હોય તેને જ સેનાપતિ બનાવવો. જે ખંડિયો રાજા સાચા હૃદયથી વર્તતો હોય તેની સાથે સાચા ભાવથી વર્તવું, પણ જે કપટપૂર્વક વ્યવહાર કરતો હોય તેવા કપટી રાજાને ગુપ્ત રીતે નષ્ટ કરી દેવો. ઉપકાર કરનાર રાજા ઉપર ઉપકાર કરવો, પણ કોઈ પણ ખંડિયા રાજા સાથે કદી પણ અતિરેક ભર્યો વ્યવહાર ન કરવો. અર્થાત ઘૃણા કે તિરસ્કાર તો ન કરવા, પણ અતિ વખાણ પણ ન કરવા. ખંડિયા રાજાઓને પુત્રોની માફક રક્ષવા તથા સાચવવા, પણ કપટથી જે રાજા વિરોધી થઈ ગયો હોય તેને મરાવી નાખવો. પણ તેના મૃત્યુ પછી તેની ભૂમિ, દ્રવ્ય, પુત્ર, સ્ત્રી આદિનું અપહરણ ન કરવું. તેમને સાચવવા, રક્ષવા અને યોગ્ય પદ ઉપર નિયુક્ત કરી અને મેળ સાધવો. યુદ્ધ વખતે કોઈ સામંત માર્યો જાય તો તેના પુત્રને જ રાજગાદી આપવી. જો વિજિગીષુ રાજા કોઈ સાચા માણસને ખોટો સમજી મરાવી નાખે, તેના બાળ બચ્ચા, સ્ત્રીઓ વગેરેનું અપહરણ કરે કે ભૂમિ છીનવી લે, તો પ્રધાન મંડળ નારાજ થઈને રાજા ઉપર વળતો ઘા કરી રાજાને મરાવી શકે છે. માટે મૂળ રાજાએ સમજી વિચારીને કઠોર પગલાં લેવા. ઉતાવળ ન કરવી. સૌ સામંતોને તેમનો ગ્રાસ ભોગવવા દેવો. તેઓ વિદ્રોહી થઈ જાય તેટલી હદે કઠોર થવું નહીં. અધ્યાય 17. સંધિ. પરસ્પરમાં સંધાઈ જવું તેને સંધિ કહે છે. રાજનીતિમાં વિગ્રહ પહેલા અને પછી સંધિ જરૂરી થઈ જતી હોય છે. યુદ્ધ કરતાં પણ સંધિ વધુ મહત્વ ધરાવે છે. જેને યુદ્ધ કરતાં તો આવડે છે પણ સંધિ કરતાં નથી આવડતું, તે વિજય મેળવીને પણ હારી જતો હોય છે. યુદ્ધ શૌર્યથી થતું હોય છે, જ્યારે સંધિ મુત્સદીગીરીથી થતી હોય છે. રાજા શૂરવીર હોવો જોઈએ. પ્રધાનમંત્રી પણ મુત્સદી હોવો જોઈએ. મુત્સદીગીરી વિના લાંબો સમય રાષ્ટ્રની રક્ષા કરી શકાય નહીં. એટલે ચાણક્ય હવે સંધિ વિશે ચર્ચા કરે છે. સંધિ બે પ્રકારની હોય છે. એક ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીને પરસ્પરના વિશ્વાસથી થયેલી સંધિ, અને બીજી સંધિ પાલન માટે જામીન રાખી અને થયેલી સંધિ. કેટલાક આચાર્યો માને છે કે જામીન રાખી અને કરેલી સંધિ સ્થાયી સંધિ થતી હોય છે. જેમ કે બે રાજાઓ વચ્ચે સંધિ થઈ કે હવે આપણે યુદ્ધ નહીં કરીએ, પણ તે માટે તેમણે પરાજિત રાજાના રાજકુમારને જામીન તરીકે પોતાને ત્યાં રાખી લીધો. હવે એ પેલો રાજા યુદ્ધ કરે, સંધિ તોડે તો રાજકુમારના પ્રાણોને હાનિ પહોંચે. એટલે પેલો રાજા હવે કદી પણ યુદ્ધનો વિચાર નહીં કરે. આવી રીતે જામીન રાખી અને કરેલી સંધિ વધુ સ્થાયી અને પ્રભાવશાળી થતી હોય છે. આ બાબતમાં ચાણક્યનું કથન છે કે ના, એવું નથી. ઈશ્વર સાક્ષીએ પ્રતિજ્ઞા કરી અને કરેલી સંધિ જ વધુ પ્રભાવશાળી બને છે. હા, સંધિ કરનારો રાજા ધાર્મિક અને સદાચારી હોવો જોઈએ, જે ઈશ્વર અને પરલોકથી ડરતો હોય. જો તે લુચ્ચો, અવિશ્વાસુ હોય
તો માત્ર પ્રતિજ્ઞાથી સંધિ સફળ ન થઈ શકે. સંધિ કરવાનું અંગ્રેજો પાસેથી શીખવું જોઈએ. તે પરાજિત રાજા સાથે આવી સંધિ કરતા. તેણે માપનું જ લશ્કર રાખવાનું, વધારે નહીં. તેણે યુદ્ધનો ખર્ચ અંગ્રેજોને આપવાનો. તેની રક્ષા કરવા અને નજર રાખવા અંગ્રેજો તેના ખર્ચે તેના રાજ્યમાં પોતાની અમુક સેના તથા રાજનીતિજ્ઞને કાયમ રાખશે. આ રીતે કરાયેલી સંધિથી પરાજિત થયેલો રાજા ફરી યુદ્ધ કરવાની ક્ષમતા જ ન મેળવી શકે. હવે જામીન તરીકે પુત્ર જ આપવાનો હોય તો ગુણવાન વીર પુત્રને ન આપતા મૂર્ખ અને દુર્ગુણી પુત્રને જ આપવો. પોતાની સમાન જાતિમાં ઉત્પન્ન પુત્રને ન આપતા બીજી જાતિની રાણીથી થયેલા પુત્રને આપવો. બુદ્ધિમાન અને શૂરવીર પુત્રોમાં શૂરવીર કરતાં બુદ્ધિમાનને ચાણક્ય વધુ મહત્વ આપે છે. રાજાએ એક જ પુત્ર ન કરવો, ઘણા પુત્રો કરવા, જેથી એકને આપ્યા પછી પણ ઘણા રહી જાય, જે રાજ્યને ચલાવી શકે. ધનવાન લોકોએ પણ એક જ પુત્રથી સંતોષ ન માનવો, ઘણા પુત્રો કરવા, જેમાંથી એકાદ તો કુશળ અને યોગ્ય નીકળે. રાજાને ત્યાં ગીરવે મૂકેલા પુત્રને પોતાની શક્તિ વધે ત્યારે યુક્તિ પ્રયુક્તિથી છોડાવી લેવો. ચાણક્યે આવા રાજકુમારને છોડાવવા માટે અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાંનો એકાદ બતાવું છું. ગુપ્તચરોએ ધનવાન લોકોના મહોલ્લામાં આગ લગાડી દેવી. જ્યારે આગ ઓલવવા માટે અફરાતફરી મચી જાય ત્યારે તે તકનો લાભ ઉઠાવીને રાજકુમારને છોડાવી જવો. રાજકુમારના વસ્ત્રો પહેરાવીને એક મણનું તે અગ્નિમાં નાખી દેવું, જેથી રાજકુમાર અગ્નિમાં બળી ગયો છે તેવું માની અને આગળ તપાસ ન થાય. રાજકુમારે સાધુઓની જમાતમાં તેમના જેવા થઈને બળી જવું, અથવા રાજકુમારને મરદું બનાવીને તેની ઠાઠડી કાઢીને સ્મશાને લઈ જવાનો ડોળ કરી ભાગી જવું, અથવા રાજકુમારે સ્ત્રી વેશ ધારણ કરી ભાગી જવું. અગ્નિમાં બળી ગયેલા શબને રાજકુમારનું શબ માનીને તેના પિતાએ પેલા રાજા ઉપર આરોપ મૂકવો કે તમે મારા રાજકુમારને અગ્નિમાં બળાવી દીધો છે. આમ થવાથી તેની શોધ કે તપાસ બંધ થઈ જશે. આ બધા ઉપાયો ન થઈ શકે તો છેવટમાં બંદી રાજકુમારે પહેરેદારો ઉપર શસ્ત્રોથી પ્રબળ હુમલો કરી તેમને મારી નાખી તૈયાર રાખેલા વેગવાન ઘોડા દ્વારા પોતાના રાજ્યમાં ભાગી છૂટવું. અધ્યાય 18. રાજાનો વ્યવહાર. માણસ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ તેના વ્યાવહારિક સંબંધો વધતા જાય. રાજાને સેંકડો હજારો લોકો સાથે સંબંધ હોય છે. બધાની સાથે એક સરખા સંબંધ રખાય નહીં. કક્ષા પ્રમાણે અને ઉપયોગિતા પ્રમાણે સંબંધ હોય છે. રાજાએ પણ સામંત રાજાઓ, તેમાં પણ ખાસ કરીને મધ્યમ કક્ષાના સામંતોની સાથે સારો વ્યવહાર રાખવો. બધી કુશળતામાં વ્યવહાર કુશળતા સર્વોચ્ચ હોય છે. વ્યવહારથી જ લોકો શત્રુ કે મિત્ર બનતા હોય છે. માટે રાજાએ બધાની સાથે સારો વ્યવહાર રાખવો. બને ત્યાં સુધી વ્યવહાર બગાડવો નહીં. કદાચ બગડ્યો હોય તો સુધારી લેવો. સારો વ્યવહાર રાખવા છતાં પણ કોઈ સામંત રાજા ગદ્દારી કરે કે સંબંધ બગાડે તો વિજિગીષુ રાજાએ બાકીના સામંતોનો સાથ લઈને પેલા સામંતને દબાવી દેવો. શત્રુ સામંતના 3 પ્રકાર છે. એક, શત્રુભાવી. પોતાના રાજ્યની સીમાને અડીને જ જેનું રાજ્ય હોય, આવો રાજા મોકો મળતા જ લાભ ઉઠાવવા તૈયાર રહેતો હોય છે. બીજું, મિત્રભાવી. મિત્ર જેવો દેખાવ કરીને પૂરા ભાવથી વર્તતો હોય, અર્થાત દૂધમાં અને દહીંમાં બંનેમાં હાથ રાખતો હોય, તે મિત્રભાવી શત્રુ છે. 3, ભૃત્યભાવી. બળપૂર્વક વશમાં કર્યો હોવાથી અંદર ખાને જે બદલો લેવા માંગતો હોય અને બદલા માટે મોકો શોધતો હોય તે ભૃત્યભાવી શત્રુ છે. પૂર્વે કહ્યું તેમ રાજાને અનેક લોકો સાથે રાજકીય વ્યવહારો હોય છે. આ વ્યવહારોને યથાયોગ્ય સાચવી અને સંભાળીને જ રાજ કરી શકાતું હોય છે.